શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંડણી માંગી દુકાન સળગાવવાના ગુન્હામાં આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન। ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન અને ગોડાઉન ધરાવતા એક વેપારી દુકાને જઈ રહ્યા હતા ત્યારે દેવાંગ ઉર્ફે દેવો રાજેશભાઈ ઉર્ફે હોઠી મકવાણા નામના ઈસમે વેપારીને રસ્તામાં રોકી ગાલે છરી રાખી 10,000 રૂપિયાની માંગ કરી હતી। જે વેપારી પાસે આટલા બધા રૂપિયા ના હોય દુકાનેથી આપવાનું જણાવી ત્યાં પહોંચ્યા હતા, પરંતુ દુકાનમાં પણ વધારે પૈસા ના હોય દેવાંગ મકવાણાએ ધમકી આપી દુકાનમાંથી 5,000 રૂપિયા કાઢી લઈ જતો રહ્યો હતો। ત્યારબાદ ગામે તે સમયે દુકાને અને ગોડાઉન પર પહોંચી જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી દીધી હતી, જેના કારણે વેપારીને 1 લાખથી વધુનું નુકસાન થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ દાખલ થતાં પોલીસે દેવાંગ ઉર્ફે દેવો રાજેશભાઈ ઉર્ફે હોઠી મકવાણાને ઝડપી લઈ ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।